કિંજલ રબારી પ્રેમ લગ્ન વિવાદના 2 મહિના પછી આવ્યો નવો વળાંક, ન થવાનું થયું, શું છે પૂરેપૂરી ઘટના? હુમલા પછી અશોક ચૌધરીએ શું કર્યું? ચાલો આપણે વિસ્તારથી જાણીએ. મિત્રો, ગુજરાતની જાણીતી લોકગાયિકા કિંજલ રબારી અને અશોક ચૌધરીના પ્રેમ લગ્ન તેમજ છૂટાછેડાનો વિવાદ હવે પોલીસ સ્ટેશને પહોંચ્યો છે. રાધનપુર ફેમિલી કોર્ટમાં કેસની મુદત પતાવીને પરત ફરી રહેલા અશોક ચૌધરીની ગાડીને રસ્તામાં રોકીને કેટલાક શખ્સો દ્વારા ઘેરી લેવામાં આવી હતી અને જાનલેવા હુમલો કરવાનો પ્રયાસ કરાયો હોવાની ચોંકાવનારી ઘટનાઓ સામે આવી રહી છે. આ મામલે અશોક ચૌધરીએ 4 વ્યક્તિઓ વિરુદ્ધ સમી પોલીસ સ્ટેશનમાં સત્તાવાર ફરિયાદ નોંધાવતા લોકસંગીત ક્ષેત્ર અને સોશિયલ મીડિયા પર ચર્ચાઓએ જોર પકડ્યું છે. પ્રેમ લગ્નથી શરૂ થયેલી સફર કોર્ટ સુધી પહોંચી. મિત્રો, કિંજલ રબારી અને અશોક ચૌધરીએ એક સમયે પરસ્પર સંબંધીની પ્રેમ લગ્ન કર્યા હતા, જે તે સમયે ભારે ચર્ચાનો વિષય બન્યા હતા. જોકે લગ્નના થોડા સમય બાદ બંને વચ્ચે કડવાશ ઊભી થઈ હતી અને વૈવાહિક મતભેદો તેમજ સામાજિક પરિસ્થિતિના કારણે બંનેએ અલગ થવાનો નિર્ણય લીધો હતો. સંબંધોમાં તિરાડ વધતા આ મામલે છેવટે રાધનપુરની ફેમિલી કોર્ટમાં પહોંચ્યો હતો, જ્યાં કિંજલ રબારી દ્વારા છૂટાછેડા માટેની કાનૂની અરજી દાખલ કરવામાં આવી હતી. કોર્ટની મુદત બાદ રસ્તામાં ઘેરી લેવાયા. મિત્રો, 15 જૂનના રોજ રાધનપુર ફેમિલી કોર્ટમાં આ હાઈપ્રોફાઇલ છૂટાછેડાના કેસની સુનાવણી હોવાથી બંને પક્ષો કોર્ટમાં હાજર રહ્યા હતા. કાયદેકીય પ્રક્રિયા પૂર્ણ કરીને અશોક ચૌધરી જ્યારે પોતાની ગાડી લઈને પરત ફરી રહ્યા હતા, ત્યારે રસ્તામાં પૂર્વ આયોજિત કાવતરાના ભાગરૂપે તેમની ગાડીને રોકવામાં આવી હતી. અશોક ચૌધરીના આક્ષેપ અનુસાર 4 જેટલા અજાણ્યા શખ્સો હાથમાં તીક્ષ્ણ હથિયારો સાથે ઘસી આવ્યા હતા અને તેમને ગાડીમાંથી બહાર ખેંચીને મારવાનો તેમજ જાનથી મારી નાખવાનો પ્રયાસ થયો હતો. આ અણધારી ઘટનાથી હાઈવે પર અફરાતફરી મચી ગઈ હતી. દસ્તાવેજો પર સહી કરવાનો ઇનકાર અને દબાણનો આક્ષેપ. મિત્રો, સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ આ સમગ્ર વિવાદ પાછળ છૂટાછેડાના કેટલાક મહત્વના દસ્તાવેજો જવાબદાર હોવાનું મનાઈ રહ્યું છે. અશોક ચૌધરીએ આ દસ્તાવેજો અને શરતો પર સહી કરવાનો સ્પષ્ટ ઇનકાર કરી દીધો હતો, જેના કારણે બંને પક્ષો વચ્ચે તણાવ ચરમસીમાએ પહોંચ્યો હતો. અશોક ચૌધરીનો ગંભીર આક્ષેપ છે કે છૂટાછેડાની પ્રક્રિયાને જલ્દીથી સમેટી લેવા અને તેમની મરજી વિરુદ્ધ સહીઓ કરાવવા માટે તેમના પર લાંબા સમયથી અલગ અલગ રીતે ભારે દબાણ લાવવામાં આવી રહ્યું હતું. જોકે આક્ષેપો અંગે કિંજલ રબારી હતા તેમના પરિવાર તરફથી હજુ સુધી કોઈ સત્તાવાર સ્પષ્ટતા કે પ્રતિક્રિયા આપવામાં આવી નથી. સમી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ તપાસ શરૂ. મિત્રો, આ હિંસક ઘટના બાદ અશોક ચૌધરીએ તાત્કાલિક સમી પોલીસ સ્ટેશનનો સંપર્ક સાધ્યો હતો અને હુમલો કરનાર 4 વ્યક્તિઓ વિરુદ્ધ નામજોગ ફરિયાદ નોંધાવી છે. પોલીસે ગુનો નોંધીને ઘટના સ્થળ અને આસપાસના સીસીટીવી ફૂટેજના આધારે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. પોલીસ અધિકારીઓના જણાવ્યા મુજબ કાયદો અને વ્યવસ્થા ભંગ બદલ કડક કાર્યવાહી કરવામાં આવશે અને ટૂંક સમયમાં જ સત્ય સામે લાવવામાં આવશે. પ્રેમ લગ્ન, આંતરિક વિવાદ, કોર્ટની લડાઈ અને હવે સીધા હુમલાના આક્ષેપોને કારણે આ કેસ હાલ ગુજરાતમાં ટોકો પર ટાઉન બની ગયો છે.